12 ચેપ્ટર પહેલું છે સૂચકાંક, એનો આપણે સ્વાધ્યાય 1.1 પાના નંબર 15 પર આપેલ છે તેનો આપણે દાખલો જોશું. તો એની અંદર આપણને આપેલું છે કે વર્ષ આપ્યું છે, તો લખ્યું છે કે એક શહેરમાં કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 18 થી વર્ષ 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી નીચે મુજબ છે. તેના પર ત્રણ આપણે રીત કરવાની છે. એક અચલ આધારની રીત, જેમાં 2008 નું આધાર વર્ષ આપ્યું છે, પારંપરિક આધારની રીત અને વર્ષ 11 થી 13 ના દૈનિક સરેરાશ સૂચકાંક શોધો એવું આપણને કીધેલ છે. તો આપણને આડા ફોર્મની અંદર જે રકમ આપેલી છે તે તમારા પેજ નંબર 58 પર છે, જે અહીં ગાડી તમે ચોકડીમાં જોઈ શકશો. તો 2008 ની અંદર આપેલું છે, વર્ષ વાઇઝ આપ્યું છે ડેટા એનો. તો વર્ષ 2008 ની અંદર વર્ષ 2008 થી સ્ટાર્ટ થાય છે. 2008 2009 2010 જે આપણે ઊભા ફોર્મમાં લખી રહ્યા છે. 2011 2012 2013 2014 અને 2015 આપણા 2008 થી લઈ અને 2015 સુધીનું આપણાને વર્ષ આપેલા છે અને દૈનિક સરેરાશ વેતન કે રૂપિયામાં આપ્યું છે. રોજના એ 275 રૂપિયા 2008 માં કમાય છે, 2009 માં 284, 2010 માં 289 રૂપિયાની ડેલી આવક છે, 293 રૂપિયા છે એની આવક, 297 રૂપિયા છે, 313 રૂપિયા છે, 328 રૂપિયા છે અને 345 રૂપિયા છે. આ આપણને રકમ આપેલી છે. જે રકમને આપણે ઊભા ફોર્મમાં લખ્યું છે કે આટલી આપણને રકમમાં વર્ષ આપ્યું છે અને એનું કેટલું વેતન હતું તે વેતન લખેલું છે આપણને. બરાબર છે. હવે એના પરથી આપણે અચલ આધારની રીત આપણે શોધીશું. તો અચલ આધારની રીત એનું આધાર વર્ષ આપણને ક્વેશ્ચનની અંદર આપેલું છે 2008. અચલ આધારની રીતે આપણને આધાર વર્ષ આપેલું છે. તો આપણે 2008 અને 2008 ની અંદર એનો રૂપિયા વેતન હતું 275, એટલે એનું P0 પ્રાઇસ 275, P0 એનો થઈ જશે 275. એટલે સૂચકાંક બરાબર છે. સૂચકાંક બરાબર P1 છેદમાં Q0 ગુણ્યા 100. એટલે કે શું થશે? પહેલાની અંદર 275 રૂપિયા છે એનું વેતન છે અને આપણને કીધું છે કે 2008 ની અચલ આધારની રીત શોધવાની છે. તો એના છેદમાં પણ આવશે 275 મલ્ટીપ્લાય બાય 100, એનો આન્સર આવશે 100. સિમ્પલ છે, આમાં તો કઈ છે નહીં. હવે બીજા વર્ષે શોધીશું. તો 284 છેદમાં 275 મલ્ટીપ્લાય બાય 100. હવે આને કેલ્ક્યુલેટર પર કેલ્ક્યુલેશન પર આપણે લગાવીશું. કેલ્ક્યુલેટર પર આપણે કરવાનું છે 284 ડિવાઇડ 275. કેલ્સીયમ આપણે કરીશું. તમને દેખાતું હશે તો સીધું છે એમાં 284 ડિવાઇડ 275 મલ્ટીપ્લાય બાય 100. તો તમે જોઈ શકતા હશો 123.27 આપણો આન્સર આવે છે. તો આ રીતના તમારે કરવાનું છે. એમાં 103.27
103.27 આપણો આન્સર આવે છે. હવે સેકન્ડ 2010 માં જે 289 ડિવાઇડ 275 મલ્ટીપ્લાય બાય 100 આને કેલ્ક્યુલેટર પર કરવાનું તો 289 ડિવાઇડ બાય 275 બધાના છેદમાં 275 જ આવશે મલ્ટીપ્લાય બાય 100 એટલે 105.09 એટલે 105.09 આપણો આન્સર આવે છે 105.09 બરાબર છે. તો આ આપણો આન્સર છે. એક રીતના આપણે બધાનું કરશું 293 275 મલ્ટીપ્લાય બાય 100 297 divide 275 multiply by 100 313 divide 275 multiply by 100 328 275 multiply by 100 345 divide 275 multiply by 100 આ બધાનું આ રીતના તમે કેલ્ક્યુલેટર પર કરતા જશો. તમને મેં બતાવ્યું છે. હજુ એક આપણે બતાવીએ 293 બરાબર છે ડિવાઇડ 293 છેદમાં 275 મલ્ટીપ્લાય બાય 100 તો આપણો આન્સર આવશે 106.54 બીજાનો આન્સર એના પછીનાનો આવશે 108.00 313 છેદમાં 275 113.82 પછી છે એવું કરશું તો 1927 119.27 અને 125.45 આ રીતના છે સિમ્પલ છે 4 માર્ક્સ માં પૂછાતું હોય છે. હવે બીજો આપણે શોધવાનું છે પરંપરિત આધારિત રીત. પારંપરિક આધારની રીતની અંદર આપણે શું કરશું તો એનું સૂત્ર છે પારંપરિકમાં એનું સૂત્ર છે ચાલુ વર્ષ છેદમાં અગાઉના વર્ષ ગુણ્યા 100. વેતન આપણું વેતન જે આપણું હોય તે લખવાનું ની ગાડી આપણને દૈનિક વેતન આપ્યું છે. ચાલુ વર્ષનું વેતન છેદમાં અગાઉના વર્ષનું વેતન. હવે પહેલામાં કાંઈ આપેલું નથી અગાઉનું વર્ષ એટલે સીધું જ આવી જશે. પરંતુ બીજાથી ધ્યાન રાખવાનું આ આપણી રકમ છે ચાલુ વર્ષ એટલે કે આ 284 જે છે 284 એ ચાલુ વર્ષ થઈ જશે અને એનું અગાઉનું વર્ષ અહીં ગાડી 275 હશે મલ્ટીપ્લાય બાય 100 તો એનો આન્સર થશે. તમે કેલ્સીમાં બતાવું છું તો 285 એ ચાલુ વર્ષ એનું અગાઉનું વર્ષ કીધું છે એટલે 275 થશે બરાબર છે. તો 284 ડિવાઇડ 275 મલ્ટીપ્લાય બાય 100 તો આન્સર આવશે 103.27. તો અહીં લખીશું આપણે 103.27 એ આપણો આન્સર થઈ જશે. હવે એ ગાડી છે તેમાં 2010 માં 289 છે અને એનું વેતન અગાઉના વર્ષનું લેવાનું છે. આ ના લેવાઈ જાય. જો અચલ આધાર કીધું હોય તો બધામાં ફિક્સ. પારંપરિક આધારની રીતે કીધું હોય 289 છેદમાં 284 મલ્ટીપ્લાય બાય 100 બરાબર છે. તો 289 ના છેદમાં 284 હવે અમારે શું તો 293 છેદમાં 289 ગુણ્યા 100. અહીં ગાડી 297 આપેલું છે. જો 297 છે એના છેદમાં 293 મલ્ટીપ્લાય બાય 100 બરાબર છે. હવે અહીં ગાડી શું છે 313 લખીશું છેદમાં શું આવશે 297 મલ્ટીપ્લાય બાય 100 અહીં છે 328 છેદમાં છે 313 મલ્ટીપ્લાય બાય 100 અને અહીં છે 345 છેદમાં લખીશું આપણે
328 મલ્ટીપ્લાય બાય 100 આ બધાનો આપણે કેલ્સી પર કેલ્ક્યુલેટર થી કરીશું તો આપણને રેડી આન્સર મળવા મળશે. અહીં ગાડી આપ્યું છે તમને બે ત્રણ બતાવો 289 ભાગ્યા 284 ગુણ્યા 100 તો આપણો આન્સર આવશે 101.76. અહીં ગાડી છે 293 divide 289 multiply by 100 તો આપણો આન્સર આવશે 101.38 કે આપણો આન્સર થઈ જશે. આ રીતના કરવાનું છે 297 છેદમાં 293 101.37 આ 313 ના છેદમાં 297 છે તો 105.39 328 ભાગ્યા 313 ગુણ્યા 100 કરશું તો આપણો આન્સર આવશે 104.79. હવે છેલ્લું છે 345 ડિવાઇડ 328 મલ્ટીપ્લાય બાય 100 તો આન્સર આવશે 105.18. તો આપણી કઈ રીત થઈ ગઈ પરંપરિત આગામી રીત. અને હવે છેલ્લી છે જે છે દૈનિક સરેરાશ. દૈનિક સરેરાશની રીત આપ્યું છે અને સરેરાશ લેવાની છે 2011 થી 2013 એટલે 3 વર્ષમાં લેવાના છે. 2011 થી લઈ આ બોક્સમાં જે વેતન આપેલું છે આટલું એનું તમારે સરવાળો કરતા જવાનું. અહીં બાજુમાં કરીશું તો 293 પહેલું છે 293 બીજું છે 297 અને ત્રીજું છે 313 તો 3 થઈ જશે કેરી 1 ના 18 20 0 2 એટલે 2 4 9 903 બરાબર છે. 903 આપણો આન્સર આવ્યો. હવે 903 જે છે એમાં કેટલા છે 1 2 અને 3 વર્ષ આપે છે ડિવાઇડ 3 કરશું તો આન્સર આવશે 301. કેટલી આવી એની સરેરાશ 301. બધાની સરેરાશ હોય 301 એટલે આપણો આન્સર આવી ગયો છે શું P1 છેદમાં Q0 મલ્ટીપ્લાય બાય 100 એટલે નીચેનો આન્સર આવી ગયો છે આપણો શું આવ્યો 301. ઉપરનો આન્સર શું છે તે આપણે લખવાનો. ઉપર આન્સર છે 275. દેખાય છે ને દેખાય છે કે દેખાતું 275 દેખાય છે ને એના છેદમાં 301 ક્યાંથી આવ્યા તો 293 297 313 એ ત્રણનું ટોટલ કરવાનું અને એને ડિવાઇડ 3 કર્યા એટલે આન્સર આવ્યો 301. હવે આ 284 બધાના નીચે આમાં 301 આવશે મલ્ટીપ્લાય બાય 100 મલ્ટીપ્લાય બાય 100. હવે અહીં છે 289 છેદમાં 301 ગુણ્યા 100. અહીં છે 293 છેદમાં 301 ગુણ્યા 100. 297 297 ગુણ્યા 300 છેદમાં 301 ગુણ્યા 100. 313 છેદમાં 301 ગુણ્યા 100. 328 છેદમાં 301 ગુણ્યા 100. 345 છેદમાં 301 ગુણ્યા 100. હવે આપણે આનું કેલ્ક્યુલેટર પર ગણતરી કરીશું. જે આવશે તે આપણો આન્સર આ એક્ઝામની અંદર પૂછાતો હોય છે. 3 માર્ક્સ 4 માર્ક્સની અંદર આવા 4 માર્ક્સમાં દાખલા પૂછાય. આ કોન્સેપ્ટ આપણને ખબર હોય તો ખબર પડી જાય. આપણને ઈઝી છે એકદમ. અહીં બહુ છે નહીં 275 ભાગ્યા 301 ગુણ્યા 100 તો આપણો આન્સર આવશે 91.36 9136. અહીં છે અહીં ગાડી રકમ આપ્યું છે શું આપ્યું છે 8284
તો કા 284 ડિવાઇડ 301 મલ્ટીપ્લાય બાય 100 તો આપણો આન્સર આવશે 94.35 આ રીતના કરવાનો 289 301 તો આન્સર આવશે 96.01 293 ડિવાઇડ 301 97.34 297 ના છેદમાં 301 આવશે 98.67 313 ના છેદમાં 301 તો 103.99 328 છે 328 ના છેદમાં 301 328 આ 301 કેવી રીતે આવે તે તમને બતાવ્યું છે છેદ ગુણ્યા 100 તો આન્સર આવશે 108.97 આ રીતના કેલ્ક્યુલેટ કરવાનું છે 345 ના છેદમાં 301 ગુણ્યા 100 114.62 આ રીતના આપણો આન્સર રેડી થઈ જશે આ એક્ઝામમાં પૂછાયેલા દાખલા છે દાખલા નંબર 1 છે બરાબર છે સ્વાધ્યાયનો પહેલો 1.1 નો દાખલો એક પેજ નંબર 15 પર છે આપેલું આપણને તો તમે જોઈ શકો છો ન ખબર પડે તો ફરીવાર રિવિઝનમાં જોજો તો તમને આઈડિયા આવશે આવા બીજા દાખલા આપણે બીજા લેક્ચરમાં જોશું સેકન્ડ દાખલો આપેલો છે આપણને એ આપણે બીજા લેક્ચરમાં જોશું તો આપણે આજથી સૂચકાંક સ્ટાર્ટ કર્યું છે ચેપ્ટર ધોરણ 12 ચેપ્ટર 1 સૂચકાંક એનો આ સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો આપણે આ રીતના જોયો છે એવા રીતે બધા જ દાખલા આગળ જોતા જશું તો તમે ધ્યાનથી જોજો આ બધું ઓકે બાય